અમિતજી, વોલ્ટાસના કાઉન્ટર પર તમારો એક મત લેવો છે, કારણ કે જુઓ અહીંયા પણ એક સારી એવી રેલી આપણને આવતી જોવા મળી. ગઈકાલે એક મ્યુટેડ કારોબાર હતો બ્રેકઆઉટ છતાં, પરંતુ આજે એક ડિસાઇસિવ બ્રેકઆઉટ હવે 1500ની ઉપર આવતું જોવા મળી ગયું છે, કે જે ઘણા સમયથી એક રેઝિસ્ટન્સ હતા. આ 1500ની ઉપર આજે ટકી રહે છે, તો અહીંયા બાઇંગ ઓપોર્ચ્યુનિટી આજે બને છે વોલ્ટાસમાં? કે ડેફિનેટલી બાય કરવું જોઈએ. કન્ટિન્યુઅસલી આપણે જોઈએ અપટ્રેન્ડમાં કાઉન્ટર ચાલતા પણ જોવા મળી રહ્યું છે, અને જે હિસાબથી આપણે જોઈએ તો આ કાઉન્ટર આપણે આપણા શો પર બી રિકમેન્ડ કરેલો હતો 2 વીક પહેલા, ત્યાંથી આપણે ટાર્ગેટ બી અચીવ થતા જોવા મળી રહ્યું છે. મને લાગે છે ઓપ્શનમાં 1560 થી 1565ના લેવલ માટે આ કાઉન્ટર માટે એક લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. મને લાગે છે મોમેન્ટમ હજી કાઉન્ટરમાં બાકી હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે જો ખાસ કરીને હજી પણ અહીંયાથી એક પોઝિટિવિટીની અપેક્ષા બનતી દેખાઈ રહી છે વોલ્ટાસના કાઉન્ટર પર, એટલે એના પર એક નજર રાખજો. બીજી તરફ સેલનું કાઉન્ટર, વિરાટજી, આજના દિવસે જો સ્ટીલ સ્ટોક પોઝિટિવ છે, આજે અહીંયા સારું એવું ગેપ અપ ઓપનિંગ જોવા મળ્યું છે, પરંતુ થોડીક ચિંતાની વાત અહીંયાથી એ જ છે કે જો 114ની આજુબાજુના હાઈ બન્યા છે, 114, 115 અહીંયા થોડાક ઘણા સમયથી એક લાંબા રેઝિસ્ટન્સ ચાલી રહ્યા છે. 100 દિવસની મૂવિંગ એવરેજની ઉપર અત્યારે ઓપનિંગ થયું હતું, હજી તો 5 મિનિટ પણ નથી થઈ, તરત નીચે આવી ગયું છે. આમ તો બાઇંગ છે, પરંતુ જે પ્રકારે ઉપરના લેવલેથી દબાણ આવતું જોવા મળી રહ્યું છે, કઈ રીતે જોવું જોઈએ સેલને આજે? અગર આપણે સેલની વાત કરીએ તો કંઈક એક લોઅર એન્ડ પર આપણને કન્સોલિડેશન બનતું જોવા મળ્યું, અને જે રીતે તમે પણ કહ્યું કે 114, 115ની આસપાસના જે લેવલ છે ત્યારે આપણને હલકું પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે. પરંતુ જે રીતે અગર આપણે કાઉન્ટરને જોઈએ તો કંઈક એક મોમેન્ટમ આપણને ઓવરઓલ સેક્ટરમાં પણ બનતી જોવા મળી છે, જેને કારણે અહીંયા પણ ઉછાળો આપણે એક્સપેક્ટ કરી શકાય એવો છે. એક વખત ખાલી 114ની આસપાસના જે લેવલ છે એને સરપાસ કરીને એની ઉપર અગર જો સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે, તો ઉપરમાં 120 અને 120ના ઉપર અગર જાય છે તો આપણે 130 સુધીના લેવલ્સ આપણે સેલમાં બનતા જોવા મળી શકે છે, જ્યાં નીચેની સાઈડ પર 109 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો ફિલહાલ માટે તમે વેઇટ એન્ડ વોચ કરીને ચાલી શકો છો, પરંતુ જો 114ની ઉપર કાઉન્ટર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણને બનતી જોવા મળી શકે. એટલે જો ક્લિયર મત અહીંયા 114 આ એક લેવલને ધ્યાનમાં રાખવાનું છે, એને પાર નીકળે છે તો પછી અહીંયાથી એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી આવતી જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. બીજી તરફ આજના દિવસે જો જ્યાં તમને ખરીદદારી વધતી જોવા મળી રહી છે, BPCLનું કાઉન્ટર છે, આજે લગભગ 1-1.5%ની તેજી અહીંયા આપણને આવતી જોવા મળી છે. અમિતજી, 50 દિવસની મૂવિંગ એવરેજ પર એક સારો એવો સપોર્ટ છેલ્લા 2 દિવસથી આ કાઉન્ટર લઈ રહ્યું હતું, ત્યાંથી આજે એક ઉછાળો આ કાઉન્ટરની અંદર આવ્યો છે. જોકે નો ડાઉટ 270 પાસે એક રેઝિસ્ટન્સ આપણે છેલ્લા ઘણા સમયથી ફેસ કરી રહ્યા છીએ, પરંતુ લાગે છે અહીંયા પણ એક વોચલિસ્ટમાં રાખવો જોઈએ BPCLને આજના દિવસના ટ્રેડિંગ સેશન દરમિયાન. તૈયારી કરી રહ્યો છે 267 એક બ્રેકઆઉટ લેવલ છે, 267 ના ઉપર જેમ નીકળે છે BPCL, ત્યારબાદ મને લાગે છે કે મોમેન્ટમ પિકઅપ થશે અપસાઇડમાં 275 ના લેવલ્સ માટે. સો કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરવી તો જેમ 267 ના ઉપર નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ઇન્ટરેસ્ટિંગ. 267 આ એક લેવલને ખાસ ધ્યાનમાં રાખજો, એને પાર નીકળે છે તો પછી 275 સુધીના લેવલ તમને BPCLમાં આવતા જોવા મળશે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. બીજી તરફ SBIનું કાઉન્ટર પર છેલ્લા 2 દિવસથી સારું એવું આપણને બસ કરતું દેખાઈ રહ્યું છે. જો ગઈકાલે પણ અહીંયા એક સારી ખરીદારીથી આજે બ્રેકઆઉટ આવ્યું છે અહીંયા 740ની ઉપરનું, અને 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર છે. RSI પણ થોડુંક પોઝિટિવ થયું છે. વિરાટજી, SBI પ્રોમિસિંગ લાગી રહ્યું છે અત્યારે? અત્યારના જે રીતના મોમેન્ટમ આપણને બધું જોવા મળી રહ્યું છે એ રીતના ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે, કારણ કે પ્રીવિયસલી આપણે જોયું હતું કે 735 થી લઈને 740 વચ્ચેના જે લેવલ્સ હતા એક સારા સપ્લાય ઝોનની જેમ કામ કરતા જોવા મળી રહ્યા હતા, પરંતુ અત્યારે એની ઉપર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. અને જો આ લેવલ જાળવી રાખે છે અને આજના દિવસમાં આ લેવલ મેન્ટેન રાખે છે તો કદાચિત આપણને એક મોમેન્ટમ જે છે પોઝિટિવ સાઈડની કન્ટિન્યુ થતી જોવા મળે. ઉપરની સાઈડ પર 765 સુધીના લેવલ્સ છે જે એક સારા હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. તો એક શોર્ટ ટર્મ મોમેન્ટમ માટે અગર તમારે ધ્યાનમાં રાખવું હોય તો તમે SBI ને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. 740ની ઉપર સસ્ટેન કરે તો ઉપરમાં 765 ના ટાર્ગેટ માટે, અને નીચે તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો 730ની આસપાસનો. તો એક ખાસ ધ્યાનમાં રાખવાની સલાહ છે. ધ્યાનમાં રાખજો ખાસ કરીને SBIના કાઉન્ટરની અહીંયાથી 740ની ઉપર નીકળે છે, 760, 765 સુધીની એક રનઅપ આવતી જોવા મળશે આજના દિવસમાં. જો 740 અહીંયાથી ઇન્ટેક્ટ રહે છે તો પછી અહીંયાથી ઇન્ટરેસ્ટિંગ મૂવ આવતા દેખાશે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. આ સિવાય આજના દિવસે જો તમને જાંગડી તેજી જોવા મળી રહી છે, એમાં એક NTPCનું પણ કાઉન્ટર છે. લગભગ 1% ઉછાળો આજે આપણને NTPCની અંદર આવતો દેખાઈ રહ્યો છે, અને અહીંયા પણ અમિતજી આજના દિવસે એક બ્રેક
બ્રેકઆઉટ તો આવ્યું છે અને જુઓ 100 દિવસની મૂવિંગ એવરેજની પાસે આવીને આ કાઉન્ટર ઊભું છે. એક સારી રેલી આવી ગઈ છે, એક રાઉન્ડિંગ બોટમ પણ એક છેલ્લા ઘણા દિવસની અંદર એક બની છે કાઉન્ટરમાં. એનું બ્રેકઆઉટ વોચલિસ્ટમાં રાખશો આજે? લિસ્ટમાં ડેફિનેટલી રાખશો આપણે. ડેફિનેટલી આપણે જોઈએ તો તમે જેમ જણાવ્યું કે 100 DMA આસપાસ આવી ગયું છે. રાઉન્ડિંગ બોટમ બી આપણે જોઈએ તો વીકલી ચાર્ટ પર બનતા પણ જોવા મળે છે. રાઉન્ડિંગ બોટમનો જે હિસાબથી આપણે જોઈએ તો જે ક્લિયરન્સ બનતા પણ જોવા મળે છે 345 ના લેવલ પર જોવા મળે છે. અને એનાથી આપણે જોશું તો 100 DMA નો બી જે ક્લિયરન્સ મળે છે 345 ના લેવલ પર જોવા મળે છે. સો મને લાગે છે એનું ક્લિયરન્સ બહુ જ જરૂરી છે. એનો ક્લિયરન્સ જે મળી જાય છે ત્યારબાદ મને લાગે છે અહીંયાથી બાઇંગ આપણને ફ્રેશ લોંગની પોઝિશન ઇનિશિએટ થતા આપણા કાઉન્ટરમાં જોવા મળી શકે છે. આપણે જોશું તો છેલ્લા એક મહિનાથી સારી સ્ટ્રેન્થ પકડી રહી છે કાઉન્ટરે. છેલ્લા 4-5 અઠવાડિયાથી બી આપણે જોઈએ તો કાઉન્ટર એક ડાઉન સાઇડના લેવલથી એક બેઝ બનાવીને સારું બાઇંગ બની રહ્યું છે. સો જેમ 345 ના લેવલનો ક્લિયરન્સ મળે છે ત્યારબાદ ડેફિનેટલી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી 345 આ એક લેવલને ધ્યાનમાં રાખજો. એ આવે એટલા માટે એનટીપીસીની અંદર એક ખરીદદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એટલે આના પર પણ એક નજર ખાસ કરીને આજના દિવસે રાખતા રહીશું. બીજી તરફ આજના દિવસે જો એચડીએફસી બેંક થોડુંક પોઝિટિવ થઈ રહ્યું છે. આજના દિવસે સપોર્ટ અહીંયા એચડીએફસી બેંકનો માર્કેટને અને ઇન્ડાઇસિસને બંનેને મળી રહ્યો છે. ઇનફેક્ટ આજે બ્રેકઆઉટ આપવાનો પ્રયાસ કર્યો હતો થોડો 1740ની ઉપરનો, પરંતુ આ 1740નું લેવલ છેલ્લા ઘણા સમયથી એક હર્ડલ બની રહ્યું છે. 100 દિવસની મૂવિંગ એવરેજની ઉપર આ કાઉન્ટર આપણને અત્યારે સેટલ થતું દેખાઈ રહ્યું છે. વિરાટજી, લાગે છે અહીંયા કોઈ ધ્યાન રાખવું જોઈએ એચડીએફસી બેંકમાં? બેંકનું કાઉન્ટર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે, કારણ કે જે રીતના આપણે જોયું પ્રાઇવેટ બેંક સ્પેસમાં આપણને 2-3 કંપનીઝ જ છે જેમાં આપણને સારી મોમેન્ટમ બધી જોવા મળી હતી, જેમાંથી એક એચડીએફસી બેંક છે અને કોટક મહિન્દ્રા બેંક છે. એચડીએફસી બેંકના અગર આપણે જોઈએ તો એક સારો આઉટ પરફોર્મન્સ આપણને ઓવરઓલ સેક્ટર સામે બનતું જોવા મળ્યું છે. અને જે રીતના એમાં જે લેવલ્સ એને સસ્ટેન કરી રાખ્યા છે કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છે 20 દિવસ, 50 દિવસ અને 200 દિવસની એક્સપોનેન્શિયલની એવરેજની ઉપર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. સેમ સાઈડ પર આપણે વાત કરીએ તો ક્યાંક એક સિમેટ્રિક ટ્રાયંગલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી, જેનું બ્રેકઆઉટ આપણને બધું જોવા મળી શકે છે જો 1740 ની ઉપર સસ્ટેન કરે છે તો ઘણું અટ્રેક્ટિવ કાઉન્ટર છે. અગર અહીંયાથી તમે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી કે શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી પણ જોવું હોય તો તમે આ ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ઉપરની સાઈડ પર તમે એક્સપેક્ટ કરી શકો કે 1800 પહેલો લેવલ અને જો 1800 સરપાસ કરે છે તો ઉપરમાં આપણને નવા હાઈ સુધી બનતા જોવા મળી શકે છે. 1875 સુધીના લેવલ્સ પણ આપણને આવતા જોવા મળી શકે છે. તો તમે એચડીએફસી બેંકને ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. એટલે જો ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો એચડીએફસી બેંકમાં. જો અહીંયા તમને થોડી ઘણી તેજી વધતી જોવા મળે છે તો પછી સારી એવો ઉછાળો અહીંયાથી આવતો દેખાશે, એટલે એના પર એક નજર રાખવાની છે. પરંતુ આ બધાની વચ્ચે આજે જુઓ જ્યાં આપણને ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યા છે આજના દિવસમાં, એમાં એક આઈટી સ્ટોક્સ થોડાક વધારે લીડ લઈ રહ્યા છે. ઇન્ફોસિસ જુઓ આજે તમને ફરી પાછું એક વખત સારો એવો ઘટાડો 2-2.5% બનાવતું દેખાઈ રહ્યું છે. જે 2-1 દિવસમાં તેજી આવી હતી એ તેજી થોડીક ફિઝલ આઉટ અહીંયા થઈ છે. અમિતજી, ઇન્ફોસિસનું કાઉન્ટર નિફ્ટીના ટોપ લૂઝરમાં છે. ઇન ધેટ કેસ ટીસીએસ પણ 2.25% ઘટાડો આજે આ બંને કાઉન્ટર દર્શાવી રહ્યા છે. શું ધ્યાન રાખશો અહીંયા? કારણ ટીસીએસ તો જુઓ અત્યારે મહત્વના સપોર્ટ ઝોનની પાસે જ કારોબાર કરી રહ્યું છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ જ જોઈએ તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સના એક બ્રેકડાઉન આવતા આપણને જોવા મળી રહ્યું છે. 36,200 ના લેવલ પર એક અહીંયાથી સપોર્ટિવ લેવલ હતો, એને બ્રેકડાઉન આવ્યો છે. હવે ડાઉનસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જે નેક્સ્ટ સપોર્ટ આ કાઉન્ટર ઇન્ડેક્સનો બનતા પણ જોવા મળે છે 35,700 માં જોવા મળે છે અને ત્યાંથી ડાયરેક્ટ 35,200 લેવલ પર જોવા મળે છે. તો 35,700 લેવલ હોલ્ડ નથી કરતો આ ઇન્ડેક્સ, તો મને લાગે છે ત્યાંથી આપણને સેકન્ડ લેગ ઓફ સેલિંગ જોવા મળી શકે છે. અને જે હિસાબથી આજના દિવસમાં સેલિંગ જે હિસાબથી લાગે છે કે હું કહીશ કે હવે સેલિંગ આ શોર્ટની પોઝિશન ક્રિએટ કરવી હોય તો 35,700 નિફ્ટી એ આઈટી જેમ બ્રેક કરશે ત્યારબાદ હું કહીશ કે સ્ટોક્સમાં શોર્ટની પોઝિશન ક્રિએટ કરી શકાય, વરના એનાથી રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોનમાં નથી. એટલે જો હજી પણ અહીંયાથી થોડો ઘણો ઘટાડો આવતો દેખાય એવી એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે આઈટી સ્ટોક્સની અંદર, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આજના દિવસે જો સનફાર્માનું કાઉન્ટર છે, આઈ થિંક સો ગઈકાલે પણ આ કાઉન્ટરની અંદર આટલું સારા બજારમાં એક દબાણ આવતું જોવા મળ્યું હતું અને આજના દિવસે પણ થોડુંક એક દબાણ આવી રહ્યું છે. ગઈકાલે તો અહીંયા ગઈકાલના દિવસે અહીંયા સારી એવી તેજી જોવા મળી હતી, આજે અહીંયા ફરી પાછું દબાણ આવી રહ્યું છે. આ 200 દિવસની મૂવિંગ એવરેજથી આ કાઉન્ટર વિરાટજી ફરી પાછું નીચે આવ્યું છે. લાગે છે અહીંયા જે રેઝિસ્ટન્સ છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે હજી પણ અહીંયા યથાવત જ રહે, કારણ કે જુઓ આપણે
જાન્યુઆરી મહિનાથી જોઈ રહ્યા છીએ કે આની ઉપર જવાનો કોઈ પણ પ્રયાસ સફળ નથી થયો કાઉન્ટર દ્વારા. એટલે જે રીતના ફોર્મેશન ફોર્મ થઈ રહી છે તો 1750 ની આસપાસના જે લેવલ્સ છે એ ઘણા ઇમ્પોર્ટન્ટ રહેશે. જો 1750 ની ઉપર આ કાઉન્ટર મૂવ કરવાનું સ્ટાર્ટ કરે છે તો કદાચ આપણને એક મોમેન્ટમ બનતી જોવા મળે છે. ઉપરની સાઈડ પર 1850 અને 1850 ની ઉપર જાય છે તો 1900 સુધીના લેવલ્સ આપણને બંધ જોવા મળી શકે છે. પરંતુ એના માટે 1750 ના લેવલને સરપાસ કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો અહીંયાથી આપણને ફરીથી દબાણ તરફી કારોબાર બંધ જોવા મળે અને કાઉન્ટર ફરીથી 1700 ની આસપાસના લેવલ્સ પર મળે છે તો પોસિબલ છે કે આપણને હજી એક કરેક્શન બધું જોવા મળે જ્યાં નીચેમાં 1675 એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો અત્યારે થોડું વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. જો 1750 ની ઉપર જાય છે તો તમારે લોંગ ઇનિશિયેટ કરવું જોઈએ અને જો 1700 ના લેવલને બ્રીચ કરે છે તો ત્યાંથી તમે શોર્ટ ઇનિશિયેટ કરીને ચાલી શકો છો.